નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 8 વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ પહેલો, જેનું નામ છે પત્ર એવમ ડાયરી. તો આ એકમના અભ્યાસ અને સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, તમે પત્ર એવમ ડાયરી એકમ વાંચ્યો હશે, શીખ્યા હશો, સમજ્યા હશો. તો તેમાં ઘણા બધા પ્રકારના પત્રો વિશેની વાત કરેલી છે. અત્યારે મોબાઈલ, ઇન્ટરનેટ અને ઈમેલના જમાનામાં પણ પત્રોનું ખૂબ જ મહત્ત્વ છે અને તે કેવી રીતના લખવા તે પણ ખૂબ જ જરૂરી છે. તો તેમાં તમે નિમંત્રણ પત્ર વિશે શીખ્યા હશો, બધાઈ પત્ર વિશે પણ શીખ્યા હશો, આશ્વાસન પત્ર, અનુમતિ પત્ર, પ્રાર્થના પત્ર, કાર્યાલય પત્ર, વ્યાવસાયિક પત્ર એમ વગેરે ઘણા બધા પત્રો લખતે તમે શીખ્યા હશો. ત્યારબાદ ડાયરી લેખન પણ કેવી રીતના કરવું, ડાયરી લેખનનું મહત્વ શું એ પણ તમે શીખ્યા હશો. તો મિત્રો, આ બધું શીખ્યા બાદ આપણે હવે ચર્ચા કરીશું અભ્યાસ અને સ્વાધ્યાય અંગે. તો શરૂ કરીએ આ એકમનો અભ્યાસ અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની જાણકારી. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો, જેથી કરીને નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. અને યોગ્ય લાગે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. શરૂ કરીએ અભ્યાસ. તો મિત્રો, અભ્યાસમાં આપણે કુલ 4 પ્રશ્નો વિશેની ચર્ચા કરવાની છે. આપણે આ ચારેય પ્રશ્નો વ્યવસ્થિત સમજીએ. તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1. આપણને પ્રશ્ન નંબર 1 આપ્યો છે મિત્રો, જેની સૂચના છે નિર્દેશિત વિષય કે બારે में પત્ર लिखिए. અહીં આપણે કુલ 3 પત્રો લખવાના છે. કેવી રીતના લખવાના છે તે આપણે વિગતે જોઈએ. પત્ર 1 આપ્યો છે મિત્રો, તેને આપણને સૂચના આપી છે आपने की हुई अपनी यात्रा अथवा तो प्रवास का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए. તમે કોઈ પ્રવાસ કે યાત્રા કરી હોય તો તેના વિશેનો પત્ર તમારે તમારા મિત્રને લખવાનો છે. તો જોઈએ આ પત્ર આપણે કેવી રીતના લખવું. તમે તમારી રીતના પણ આ પ્રશ્નનો ઉત્તર આપી શકો છો. અહીં આપેલો ઉત્તર માત્ર નમૂનારૂપ છે, જે તમને શીખવામાં મદદરૂપ થશે. તમે જ્યારે પત્ર લખો ત્યારે તમારા નામ અને સરનામાને સંબોધીને લખવાનો થાય છે. અહીં મેં સરનામા અને નામ મારા લખેલા છે. તમે જ્યારે પત્ર લખશો ત્યારે તમારું નામ અને સરનામું જ લખવું. જોઈએ ઉત્તર. તો મિત્રો, સૌપ્રથમ પત્રની શરૂઆતમાં આપણે પત્ર લખનાર વ્યક્તિનું સરનામું લખવાનું હોય છે. એટલે કે પત્ર ધારો કે તમે લખતા હો તો સરનામું તમારું આવશે. અહીં પત્ર હું લખું છું માટે સરનામું મેં મારું લખેલું છે, નમૂના રૂપ. તો જોઈએ 37 સાંઈ વિલા સોસાયટી, કપડવંજ રોડ, બાયડ, 10 ડિસેમ્બર 2020 એટલે કે તારીખ લખેલી છે. હવે આપણે આપણા મિત્રને પત્ર લખવાનો છે. તો મિત્રને ઉદ્દેશીને પત્રની શરૂઆત કરીએ. प्रिय मित्र मलय, सब प्रेम स्मरण. तुम्हारा पत्र 4 दिन पहले ही आ गया था, लेकिन मैं जूनागढ़ के प्रवास में था. पढ़कर आनंद हुआ कि तुम अच्छे नंबरों से परीक्षा में उत्तीर्ण हुए हो. हम सब यहाँ सकुशल हैं. आशा करता हूँ कि तुम सब भी वहाँ सकुशल होंगे. जूनागढ़ बहुत ही प्रसिद्ध और ऐतिहासिक नगर है. जूनागढ़ में शक्करबाग प्राणी संग्रहालय, नरसिंह मेहता का चोरा, ऊपरकोट का किला, अड़ीकड़ी की वाव, नवगढ़ कुआं देखने लायक स्थल हैं.
यह सब देखने के बाद हम गिरनार की ओर रवाना हुए, जहां अशोक का शिलालेख, दामोदर कुंड और बहुत सारे दर्शनीय स्थल देखे। साथ ही गिरनार पर्वत पर चढ़कर वहां स्थित सारे स्थलों के बारे में जानकारी प्राप्त की और गिर के जंगल को भी देखा। और आगे न लिखते हुए, तुम भी गर्मियों की छुट्टी में जूनागढ़ प्रवास जरूर जाना और वहां के ऐतिहासिक स्थलों के बारे में जानकारी जरूर लेना। तुम्हारे छोटे भाई बहन को मेरा प्यार, तुम्हारे माता पिता को मेरा प्रणाम, तुम्हारा प्रिय मित्र મેહુલ। તો મિત્રો, આ રીતે આપણે આ પત્ર લખી શકીએ છીએ। યાદ રાખજો, જ્યારે હિન્દીમાં પત્ર લખતા હશું ત્યારે લખનાર વ્યક્તિનું સરનામું અને છેલ્લે પત્ર પૂરો થાય ત્યારે લખનાર વ્યક્તિનું નામ હંમેશા ડાબી બાજુ લખીશું। જ્યારે ગુજરાતીમાં લખતા હોઈએ ત્યારે આ તમામ વસ્તુ જમણી બાજુ આવશે, યાદ રાખીશું। હવે જોઈએ પત્ર નંબર 2। पत्र नंबर 2 ની સૂચના છે મિત્રો, बीमारी के अवकाश के लिए कक्षा शिक्षक को पत्र लिखिए। એટલે કે આપણે બીમાર થઈ ગયા છીએ એવું ધારી લેવાનું છે અને આપણે આપણા શિક્ષકને બીમારીની રજા લેવાની છે અને આપણે સ્કૂલમાં જઈ શકવાના નથી, તો તે માટે આપણે આપણા શિક્ષકને પત્ર લખવાનો થાય છે। તો કેવી રીતના લખવો તે નમૂનો આપણે જોઈએ। તો મિત્રો, આપણે આપણા શિક્ષકને આપણી રજા વિશે પત્ર કેવી રીતના લખવો તે જોઈએ। તો જે પત્ર લખતો હશે શરૂઆતમાં તે વ્યક્તિનું સરનામું આવશે। આપણે આપણા શિક્ષકને પત્ર લખી રહ્યા છીએ તો સૌપ્રથમ સરનામું આપણે આપણું લખીશું। અહીં મેં નમૂનારૂપ સરનામું લખેલું છે, रुगनाथपुर, पोस्ट जीतपुर, बायड़, 10 डिसेम्बर 2020। હવે આપણે આપણા શિક્ષકને પત્ર લખવાનો છે તો સંબોધનમાં આપણા શિક્ષક આપણા કરતા મોટા છે માટે આપણે આદરણીય, વંદનીય એ રીતે સંબોધન કરીને પત્ર લખીશું। તો સેવા में आदरणीय गुरुवर, रुगनाथपुर प्राथमिक शाला, कक्षा 8। मतलब કે આપણે 8મા ધોરણમાં ભણી રહ્યા છીએ માટે આપણે 8મા ધોરણના આપણા વર્ગ શિક્ષકને પત્ર લખી રહ્યા છીએ માટે संबोधन पण तेमना नामનું કરીશું। હવે આગળ, बड़े आदर के साथ आपको विदित हो कि कल शाम को मुझे बुखार था। डॉक्टर की सलाह ली, उन्होंने बताया कि मुझे मलेरिया का बुखार है, इसीलिए स्वस्थ होने में कम से कम 5 से 6 दिन लग जाएंगे। अतः आपसे निवेदन है कि मैं अगले 1 सप्ताह तक पाठशाला आ सकूंगा नहीं। मुझे 1 सप्ताह का अवकाश प्रदान करें। मैं ठीक होने के बाद मेरी पढ़ाई का जो नुकसान हुआ है उसे पूर्ति कर लूंगा। आपका आज्ञाकारी छात्र मेहुल मावाणी, क्रमांक 33, कक्षा 8। तो मित्रों, आ रीते આપણે આપણા શિક્ષકને અવકાશ એટલે કે રજા લેવા માટે પત્ર લખી શકીએ છીએ। યાદ રાખીશું, જ્યારે પણ હિન્દીમાં પત્ર લખીશું ત્યારે સરનામું એટલે કે લખનાર વ્યક્તિનું સરનામું અને અંતે લખનાર વ્યક્તિનું નામ હંમેશા ડાબી બાજુએ લખીશું। ત્યારબાદ મિત્રો આપણે અને જ્યારે ગુજરાતીમાં પત્ર લખતા હશું ત્યારે આ લખનાર વ્યક્તિનું સરનામું અને છેલ્લે લખનાર વ્યક્તિનું નામ હંમેશા જમણી બાજુ આવશે। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। प्रश्न नंबर 3 છે મિત્રો, अपने स्कूल की किसी समस्या के बारे में प्रधानाचार्य को पत्र लिखिए। मतलब કે તમારા સ્કૂલની કોઈ સમસ્યા છે, કોઈ મુશ્કેલી છે, તેના માટે તમારે તમારા સ્કૂલના પ્રિન્સિપલ એટલે કે આચાર્યને પત્ર લખવાનો છે। તો તે કેવી રીતના લખશું તેનો નમૂનો આપણે જોઈએ। તો સૌપ્રથમ આપણે આપણા આચાર્યને સમસ્યારૂપ પત્ર લખી રહ્યા છીએ તો સંબોધનમાં આપણે આપણા સ્કૂલના આચાર્યનું થી સંબોધન કરીશું। उत्तर, आदरणीय प्रधानाचार्य, रुगनाथपुर प्राथमिक शाला, 10 डिसेम्बर 2020। હવે અહીં આપણે આપણી સમસ્યા બતાવી રહ્યા છીએ
तो ते समस्या આપણે આપણા વિષયમાં टाँकीने लखशु। विषय विद्यालय में भूगोल विषय के लिए नक्शे की उपलब्धि ना होना। आदरणीय गुरुजी, सविनय आपसे निवेदन है कि विद्यालय अभ्यास करने के लिए बहुत सारी चीजें उपलब्ध हैं। पुस्तकालय में अनेक सारी पुस्तक हैं, लेकिन भूगोल विषय के लिए उपलब्ध नक्शे का अभाव है। जो नक्शे उपलब्ध हैं वह भी बहुत बुरी हालत में है, जिसके कारण भूगोल विषय पढ़ने में बहुत दिक्कत आ रही है। आशा है कि आप इस अभाव की पूर्ति पर ध्यान देंगे। आपका याज्ञाकारी शिष्य योगेश परमार, कक्षा 8। तो मित्रों, आ रीते આપણે અહીં ભૂગોળ વિષયના નકશાની સમસ્યા સમજાવેલી છે। એ જ રીતના તમારી સ્કૂલમાં કોઈ બગીચાનો પ્રશ્ન હોય, સફાઈનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તે તમે અહીં તે સમસ્યાને વિષયના રૂપમાં સંબોધન કરી ઉત્તર લખી શકો છો। અહીં આપેલો ઉત્તર માત્ર નમૂના રૂપ છે, જે તમને શીખવામાં મદદરૂપ થશે। આ રીતે તમે આ ઉત્તર લખી શકશો। તો મિત્રો, આ રીતે આપણે પ્રશ્ન 1ના તમામ 3 પત્રો કેવી રીતના લખવા તે ખૂબ જ સુંદર રીતે નમૂના રૂપ વ્યવસ્થિત સમજાવેલું છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 છે મિત્રો, તેને આપણને સૂચના આપી છે સોચીએ ઓર લિખીએ, એટલે આપણે સમજીને ઉત્તરો આપવાના છે। અહીં આપણે કુલ 2 પ્રશ્નોના ઉત્તરો આપીશું। જોઈએ પ્રશ્ન નંબર 1। तो मित्र, प्रश्न नंबर 1 आप्यो छे आपने, अगर तुम्हें मोबाइल फोन पर अपने मित्र को SMS द्वारा बधाई संदेश भेजना हो तो क्या लिखोगे? आपने अपना मित्र ने कोई पण प्रवृत्ति में सफल थयो होय तो ते माटे आपणे बधाई संदेश तेने आपवानो छे। तो ते केवी रीतना आपशुं? SMS द्वारा मोबाइल थी ते आपणे समजीए। SMS એટલે શોર્ટ મેસેજ સર્વિસ, જે દરેક મોબાઈલમાં ઉપલબ્ધ હોય છે। તો તે એસએમએસમાં આપણે શું લખીશું તેનું અહીં નમૂનો રજૂ કરેલો છે। उत्तर, मेरे प्यारे दोस्त, शतरंज की स्पर्धा में पूरे जिले में प्रथम नंबर आने को ढेर सारी बधाइयाँ। अब तो पार्टी पक्की, तुम्हारा प्यारा दोस्त मेहुल। तो आ रीते આપણે શોર્ટ મેસેજ તમારા મિત્રને મોકલી શકીએ છીએ। તો મિત્રો, આ નમૂના રૂપ SMS છે। તમે આ સિવાય ક્રિકેટમાં, ભણવામાં કે કોઈ પણ જગ્યાએનો નંબર આવ્યો હોય, જન્મદિવસની શુભેચ્છા માટે, એમ અનેક રીતે શુભેચ્છાઓ આપણે આપણા મિત્રને લખી શકીએ છીએ। તમને યોગ્ય લાગે તે રીતના તમે ઉત્તરો લખી શકો છો। હવે જોઈએ પ્રશ્ન 2। પ્રશ્ન 2 છે મિત્રો, तुमने इस बार छुट्टियों में क्या क्या किया? अपने मित्र को कंप्यूटर पर ईमेल द्वारा बताना हो तो क्या लिखोगे? मित्रों, અહીં આપણે આપણા મિત્રને કમ્પ્યુટર પર ઈમેલ મોકલવાનો છે અને તેમાં છુટ્ટીઓમાં એટલે કે વેકેશનમાં, રજાઓમાં આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરી છે તેના વિશે લખવાનું છે। હવે મિત્રો, ઈમેલ પણ આપણે જે રીતે પત્ર લખીએ છીએ તે જ રીતે લખવાનો થાય છે। એટલે કે પત્રમાં જેમ લખનાર વ્યક્તિનું સરનામું આવતું હતું સૌ પ્રથમ, તેવી જ રીતના ઈમેલમાં પણ ઈમેલ લખનાર વ્યક્તિનું સરનામું આવશે। ત્યારબાદ જેને ઈમેલ મોકલવાનો છે તેનું સંબોધન, ત્યારબાદ ઈમેલની વિગત, એટલે કે આપણે જેમ પત્રની વિગત લખતા હતા તેમ ઈમેલમાં વિગત લખીશું અને છેલ્લે ઈમેલ મોકલનારનું નામ। તો જોઈએ સૌ પ્રથમ સરનામું ईमेल मोकलनार व्यक्तिનું। उत्तर, 108 श्री शरणम, मोडासा रोड, बायड, 10 डिसेम्बर 2020। હવે જેને આપણે ઈમેલ મોકલી રહ્યા છીએ તેનું સંબોધન, એટલે કે આપણે ઈમેલ આપણા મિત્રને મોકલવાનો છે, માત્ર પ્રિય પિયુષ। હવે ઈમેલની વિગત, એટલે કે આપણે રજાઓમાં, વેકેશનમાં કઈ કઈ પ્રવૃત્તિ કરી તેની વિગત। इस बार मैंने गर्मी की छुट्टियां मेरे चाचा के घर सूरत में बिताने का निर्णय किया था। सूरत में मेरे चाचा का लड़का कंप्यूटर क्लास चलाता है। मुझे भी कंप्यूटर में रुचि है, इसीलिए मैं सूरत गया था।
जिसके कारण मैं कंप्यूटर का अच्छी तरह से अभ्यास कर सकूं। मैं हर रोज सुबह 9 से 12 कंप्यूटर क्लास में जाता था। दोपहर को घर आकर भोजन करता था। दोपहर के बाद में घूमने जाया करता था। शाम को मैं क्रिकेट खेलने जाता था। रात को अपने चाचा चाची और भाई के साथ टीवी देखता था। इस तरह मैंने छुट्टियों में कंप्यूटर का अच्छी तरह से अभ्यास कर लिया और छुट्टियां कहाँ बीत गई उसका पता नहीं चला। तुम्हारा मित्र मेहुल। तो मित्रों, आ रीते આપણે ईमेल કમ્પ્યુટરની અંદર વ્યવસ્થિત રીતે લખી શકીએ છીએ। જેમ પત્ર લખીએ છીએ તેવી જ રીતના ઈમેલ લખવાનો થાય છે, પણ આ એક ડિજિટલ માધ્યમ છે, એટલે કે આપણે કમ્પ્યુટરની મદદથી તેને મોકલી શકીએ છીએ। તો મિત્રો, આ રીતે આપણે પ્રશ્ન 2ના બંને પ્રશ્નો વ્યવસ્થિત ઉત્તર લખીશું। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। प्रश्न नंबर 3 ने मित्रों सूचना आपी छे, दिए गए प्रशासकीय शब्दों के आधार पर वाक्य लिखिए। अहीं आपने 4 शब्दों आप्या छे, तेना आधारे आपणे वाक्यो बनावाना छे। जोईए तो पहलो शब्द छे अधीक्षक। अधीक्षक शब्दनो मतलब थशे प्रधान अधिकारी। तेनुं वाक्य बनशे, डॉक्टर पटेल कई सालों तक विज्ञान विभाग के अध्यक्ष रहे थे। बीजो शब्द छे प्रभारी, जेनो अर्थ थशे जिसके ऊपर किसी विभाग का कार्यभार या जिम्मेदारी हो। वाक्य, रमेश जी ने किसान विभाग के प्रभारी का पद संभाला था। त्रीजो शब्द छे आयकर, जेनो अर्थ थशे आमदनी पर लगने वाला कर अथवा तो टैक्स। वाक्य, हमें आयकर नियमित भरना चाहिए। चौथो शब्द छे प्रशासन। अर्थ थशे सार्वजनिक व्यवस्था की दृष्टि से किया जाने वाला कार्य। वाक्य, प्रशासन ने रास्ते की सफाई का कार्य जल्द ही शुरू कर दिया। तो मित्रों, आ रीते प्रश्न 3 आपेला तमाम प्रशासकीय 4 शब्दों वाक्य बनावी सकीए छीए। अहीं आपेला अर्थ मात्र समझवा माटे ज मूकेला छे, जेथी करीने तमने वाक्य बनाववामां सरलता रहेशे। मित्रों, आ सिवाय पण तमे जाते आ शब्दोनो उपयोग करीने वाक्य बनावी शको छो। हवे जोईए प्रश्न नंबर 4। प्रश्न नंबर 4 आपे छे मित्रों, तेनी सूचना छे डायरी के रूप में लिखिए। हवे अहीं आपणने कुल 3 मुद्दा आप्या छे, ते त्रणेय मुद्दाओ आपणे डायरीना स्वरूपमां लखवाना छे, जे तमे आ एकममां शीखी गया हशो। तो डायरी केवी रीतना लखवी ते जोईए। मुद्दो पहलो, डायरी लेखन माटे प्रश्न पहलो आपणने आप्यो छे, किसी एक पूरे दिन के अपने अनुभव का विवरण। આપણે અહીં એક દિવસનો અનુભવ ડાયરીના રૂપે લખવાનો છે। કેવી રીતના લખીશું તેનો અહીં સુંદર મજાનો નમૂનો આપેલો છે। જોઈએ ઉત્તર। તો જ્યારે આપણે ડાયરી લખતા હોઈએ ત્યારે મિત્રો સૌપ્રથમ સ્થળ અને તારીખ અવશ્ય લખીશું। તો સ્થળ રૂગનાથપુર, તારીખ 10 જૂન 2020। તમે જ્યારે ડાયરીનો નમૂનો લખતા હોય, ઉત્તર લખતા હોય ત્યારે जे ते स्थल अने तारीख लखवी। अहीं आपेलो उत्तर मात्र नमूना रूप छे। आज 10 जून 2020 थी मेरा शिक्षक के रूप में पाठशाला में पहला दिन था। मन में कई सारे विचार लेकर मैं पाठशाला पहुंचा। वहां के प्रधानाचार्य ने मेरा स्वागत किया, मुझे अन्य शिक्षकों से मिलवाया तथा प्रार्थना के दौरान स्कूल के सभी छात्रों से मेरा परिचय करवाया। प्रार्थना के बाद मुझे सौंपी गई कक्षा में पहुंचा। फिर से बच्चों ने मेरा स्वागत किया। फिर मैंने अपना कार्य शुरू किया। आज बहुत अच्छा लगा। तो मित्रों, आ रीते तमने कोई दिवसनो अनुभव थयो होय, कोई एक दिवसनो अनुभव तमारे आ रीते
ડાયરી સ્વરૂપે લખવાનો છે। બીજો આપણને મુદ્દો આપ્યો છે, वार्षिकोत्सव में सर्वश्रेष्ठ वक्ता का पुरस्कार मिलने पर आपका अनुभव। તમારી સ્કૂલમાં વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે અને તમને સર્વશ્રેષ્ઠ વક્તાનો પુરસ્કાર એટલે કે ઇનામ મળી રહ્યું છે, તો તમને કેવો અનુભવ થશે તે તમારે લખવાનો છે। તો જોઈએ મિત્રો ઉત્તર। તો ઉત્તરની શરૂઆત, ડાયરીની શરૂઆતમાં આપણે સ્થળ અને તારીખ અવશ્ય નોંધીશું। તો સ્થળ रुगनाथपुर, तारीख 12 फरवरी 2020। हमारी स्कूल में हर साल वार्षिक उत्सव मनाया जाता है। इस बार वक्तृत्व स्पर्धा का भी आयोजन किया गया था, जिसका विषय था मोबाइल के लाभ और हानि। इस स्पर्धा में मैंने भी भाग लिया था। मेरे साथ 20 और स्पर्धकों ने भी स्पर्धा में भाग लिया था। सबने बारी बारी से अपने विचार प्रकट किए। मेरी बारी आई तो मुझे थोड़ी घबराहट लगी, लेकिन मैंने भगवान का नाम लेकर अपना वक्तव्य पूरा किया। परिणाम घोषित हुआ तो सब चकित रह गए। मेरा प्रथम नंबर आया था। यह दिन मेरी जिंदगी का सबसे अच्छा दिन था। मेरे घर वाले सभी लोग मेरा पहला नंबर आने से बहुत खुश थे। उस दिन पापा ने मुझे होटल में डिनर करवाया था। सचमुच उस दिन में बहुत आनंदित था। तो मित्रों, आ रीते આપણે આ ડાયરીનો ઉત્તર લખી શકીએ છીએ। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। પ્રશ્ન 3 છે, अपने जीवन का कोई सुखद अनुभव। मतलब કે તમને તમારા જીવનનો કોઈ સુખદ અનુભવ થયો હોય તો તે એક દિવસનો પ્રસંગ તમારે ડાયરી સ્વરૂપે લખવાનો છે। તો જોઈએ ઉત્તર। તો મિત્રો, ઉત્તરની શરૂઆતમાં સૌપ્રથમ આપણે સ્થળ અને તારીખ અવશ્ય નોંધીશું। बायड़ 11 जून 2020। आज मेरी जिंदगी का सबसे अच्छा दिन गुजरा। आज 12वीं कक्षा के रिजल्ट आए तो मैं अपने स्कूल में प्रथम नंबर से उत्तीर्ण हुआ था। मेरी स्कूल की प्रधानाचार्य और सभी गुरुजी ने मुझे अभिनंदन और आशीर्वाद दिया। जब मैं रिजल्ट लेकर घर पहुंचा तो घर के सभी लोग बहुत खुश थे। पिताजी ने सारे मोहल्ले में मिठाई बांटी। मोहल्ले के सभी लोग ने मुझे शाबाशी दी और मेरे उज्जवल भविष्य के लिए प्रार्थना की। आज मेरी जिंदगी का सबसे सुखद अनुभव रहा। तो मित्रों, आ रीते આપણે આ ત્રણે ત્રણ પ્રશ્નો ડાયરીના સ્વરૂપે વ્યવસ્થિત રીતે લખી શકીએ છીએ। તમને તમારી રીતે પણ આ પ્રશ્નોના ઉત્તરો આપી શકો છો। તો મિત્રો, અહીં આપણે આ એકમનું અભ્યાસના 4 પ્રશ્નો વ્યવસ્થિત રીતે તમામે તમામ ઉત્તરો તમને સમજાવ્યા છે। આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે। અને ત્યારબાદ મિત્રો, હવે જોશું આ એકમનું સ્વાધ્યાય, કેમ કે સ્વાધ્યાયમાં આપણને અહીં કુલ એક જ પ્રશ્ન આપેલો છે અને તે પણ આપણે આપણી માતૃભાષામાં અનુવાદ કરવાનું છે। જોઈએ, પ્રશ્ન 1 છે મિત્રો, नीचे दिए गए डायरी के अंश का अपनी मातृभाषा में अनुवाद कीजिए। અહીં આપણને એક ડાયરીનો અંશ નમૂનો મૂકેલો છે, તેનું આપણે માતૃભાષામાં એટલે કે આપણી માતૃભાષા ગુજરાતીમાં अनुवाद કરીશું। તો મિત્રો, સૌપ્રથમ આપણે આ ડાયરીના અંશને, પેરેગ્રાફને, પરિચ્છેદને હિન્દીમાં સમજીશું, ત્યારબાદ તેનું ગુજરાતી માતૃભાષામાં अनुवाद કરીએ। आज दिनांक 10 अगस्त 2011। रात को नींद नहीं आ रही थी। खुशी का ठिकाना न था। कब सुबह हो जाए इसका इंतजार था। स्कूल में से शहर जाने के आनंद में कल्पना करते करते मुझे नींद आ गई। बड़े सवेरे 4 बजे अलार्म बजा और मम्मी की आवाज आई, राकेश उठो, 4 बज गए। मैं आनंद तथा उत्साह में उठा। मन में डर था कि मास्टर जी डांटे नहीं। स्नानादि संपन्न करके स्कूल पहुंचा। सभी साथी आ पहुंचे थे। मास्टर जी ने सबको बस में बिठाया और हम शहर के लिए निकल पड़े। तो मित्रों, आ परिच्छेदનું આ ફકરાનું આપણે હવે ગુજરાતીમાં અનુવાદ જોઈએ। આજ તારીખ 10 ઓગસ્ટ 2011। રાત્રે ઊંઘ આવતી ન હતી। આનંદનો પાર ન હતો।
ક્યારે સવાર પડે તેની રાહ જોતો હતો. સ્કૂલમાંથી પર્યટનમાં જવાની આનંદની કલ્પના કરતા કરતા મને ઊંઘ આવી ગઈ. વહેલી સવારે 4 વાગે એલાર્મ વાગ્યું અને મમ્મીનો અવાજ સંભળાયો, રાકેશ ઉઠ, 4 વાગી ગયા. હું આનંદ અને ઉત્સાહથી ઉઠ્યો. મનમાં ડર પણ હતો કે ગુરુજી ધમકાવે નહીં. સ્નાન વગેરે પતાવીને સ્કૂલે પહોંચ્યો. બધા સાથીઓ આવી પહોંચ્યા હતા. ગુરુજીએ સૌને બસમાં બેસાડ્યા અને અમે પર્યટન માટે નીકળી પડ્યા. તો મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાયના માત્ર એક જ પ્રશ્નનું આ રીતે માતૃભાષામાં અનુવાદ કરી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આ એકમનો અભ્યાસ અને સ્વાધ્યાય આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત મળી ગયા હશે. જો તમને આ માહિતી ગમી હોય તો પ્લીઝ મિત્રો તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.